જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના વરાછા ચીકુવાડી વિસ્તારમાં શૈલેષ હિંમતભાઈ કળથિયાનું મોત થયું છે। શૈલેષ કળથિયા મુંબઈમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કર્મચારી હતા। પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે। પહલગામમાં થયેલા આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે, જ્યારે ભાવનગરના એક વ્યક્તિને ઈજા થઈ હતી। સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે। તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા, જોકે થોડા સમયથી તેઓ મુંબઈ ખાતે રહેવા માટે ગયા હતા। આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી છે। મૂળ અમરેલીના શૈલેષ કળથિયા આતંકી હુમલાનો ભોગ બન્યા છે। સુરતમાં રહેતો કળથિયા પરિવાર થોડા સમયથી મુંબઈ રહેતા હતા। શૈલેષભાઈ સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। શૈલેષભાઈના પરિવારજનો સુરક્ષિત છે। એ જ રીતે ભાવનગરના પિતા પુત્ર આતંકી ઘટનાનો ભોગ બન્યા છે। યતિન પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ થયું છે। ઘટના બાદ ગુમ થયા પિતા પુત્રના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીરમાં યોજાયેલા મોરારી બાપુની કથા સાંભળવા ભાવનગરના 20 લોકો ગયા હતા, જેમાં પિતા પુત્રનો સમાવેશ થાય છે। તેઓ આતંકી હુમલાનો શિકાર બન્યા। અન્ય લોકો સુરક્ષિત હોવાની માહિતી છે। મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ટાકેચા। આજે કાશ્મીરમાં જે ઘટના બની છે એ કોણ છે અને એમના પરિવારમાં કોણ કોણ છે? એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ। અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ। ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। શું ઘટના બની છે, શું જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। એમના પરિવારનું અહીં કોઈ રહે છે? એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું। એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે। અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે।